તો સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એપીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। અમદાવાદ બાવળા હાઈવે પર રખડતા ઢોરનો ત્રાસ હજુ પણ છે। હાઈવે પર રખડતા ઢોરને કારણે અકસ્માતનો ભય છે। અમદાવાદ કે જ્યાં રસ્તા ઉપર રખડતા ઢોર દેખાય તે સાવ સામાન્ય બાબત છે। છાશવારે આ પ્રકારની ઘટના સામે આવતી હોય છે કે રખડતા ઢોર પાખડ્યા છે અથવા તો રખડતા ઢોરની અડફેટે અનેક લોકો અકસ્માતનો ભોગ બન્યા હોય ત્યાં સુધી કે લોકોએ જીવ ગુમાવવાનો પણ વારો આવ્યો છે। ત્યારે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે। રાજસ્થાન હાઈકોર્ટે જે પ્રકારે ચુકાદો આપ્યો તેને સમગ્ર દેશમાં લાગુ કરવા માટે એબીપી અસ્મિતાએ રિયાલિટી ચેક કર્યું। ત્યારે અમદાવાદ બાવળા હાઈવે પર રખડતા ઢોરનો અડીંગો જોવા મળ્યો। દેશની સર્વોત્તમ ન્યાયાલય સુપ્રીમ કોર્ટે એક આદેશ કર્યો છે કે રસ્તે રખડતા પશુઓ ઉપર એમએસ ક્યુરીની રિપોર્ટ ઉપર રાજ્ય સરકાર કામ કરે અને એફિડેવિટ દાખલ કરે। ખાસ કરીને રાજસ્થાન હાઈકોર્ટે જે આદેશ આપ્યો હતો તેને આખા દેશમાં લાગુ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે। સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે રસ્તા ઉપર રખડતા ગાય હોય, કૂતરા હોય કે બીજા પશુઓ હોય તેને ત્યાંથી હટાવવામાં આવે, તેને આશ્રય સ્થાનમાં રાખવામાં આવે। નગર નિગમ એટલે કે મહાનગરપાલિકા હોય, નગરપાલિકા હોય તે લોકો પોતાની પેટ્રોલિંગ ટીમ કરે અને તે ગઠિત એટલે કે પેટ્રોલિંગ ટીમ સતત પેટ્રોલિંગ કરે। 24 કલાક નિગરાની રાખવા એટલે કે તપાસ કરવા અને નજર રાખવાનો પણ આદેશ કર્યો છે। હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યો છે। ખાસ કરીને શૈક્ષણિક સંસ્થાઓ, સ્પોર્ટ કોમ્પ્લેક્સ, હોસ્પિટલ, બસ ડેપો હોય કે રેલવે સ્ટેશન હોય ત્યાં અલગ અલગ જગ્યાએ ખાસ કરીને અલગ અલગ ઉપાય કરે કે જેથી કરીને આવા આવારા એટલે કે રસ્તે રખડતા પશુઓ ત્યાં ઘૂસે નહીં અને ખાસ કરીને આવા જે કૂતરાઓ છે એટલે કે જે ડોગ છે તેને વેક્સિનેશન અને સ્ટરલાઇઝર કરી અને શેલ્ટર હોમમાં રાખવાનો આદેશ આપ્યો છે। તો કહી શકાય કે આ જે પશુઓ છે તેને કારણે અનેક વખત અકસ્માતના બનાવો બને છે। તેને લઈને સુપ્રીમ કોર્ટ હવે સખ્ત બની છે અને તેમણે રાજસ્થાન હાઈકોર્ટના આદેશને આખા દેશમાં લાગુ કરવા માટે આદેશ આપ્યો છે। કેમેરામેન કુનાલ ભાવસાર સાથે ભૌમિક વ્યાસ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો અમદાવાદ બાવળા હાઈવે પર કે જ્યાં રખડતા ઢોરનો અડીંગો જેમનો તેમ જોવા મળ્યો। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેકમાં આ દ્રશ્યો સામે આવ્યા છે। રખડતા ઢોર કે જેને કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે, અનેક લોકો અકસ્માતનો ભોગ પણ બનતા હોય છે। ત્યારે હાઈકોર્ટ પણ આ અંગે અનેક વખત કડક પગલાં લેવા માટે સૂચન કરી ચૂક્યું છે। તેમ છતાં સરકાર તરફથી, અધિકારી તરફથી, પ્રશાસન તરફથી કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં નથી આવતી।